નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, થોડા દિવસમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે બહેનો માર્કેટમાંથી ભાઈઓ માટે રાખડીની ધૂમધામ ખરીદી કરી રહી છે અને તેવામાં ખંભાળિયાના કેશોદમાંથી એક કરુણ ઘટના સામે આવી છે। કેશોદ ગામના વનવગડાની અંદર ભેંસો ચરાવવા ગયેલા ભરવાડ સમાજના 8 વર્ષીય અને 10 વર્ષીય ભાઈ બહેન તળાવની અંદર ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના કરુણ મોતથી સમગ્ર ગામની અંદર અરેરાટી વ્યાપી ગઈ છે। મિત્રો, મળતી માહિતી મુજબ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ભરવાડ પરિવારના 8 અને 10 વર્ષના ભાઈ બહેન ભેંસો ચરાવવા માટે ગયા હતા અને તેઓ તળાવમાં નાહવા પડ્યા હતા અને અચાનક જ તે તળાવમાં ડૂબી ગયા હતા। તળાવમાં ડૂબી જવાથી સગા ભાઈ બહેનનું મોત થયું છે અને મોત થવાના કારણે અત્યારે સમગ્ર પરિવારની અંદર માતમ છવાઈ ગયો છે। જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં કેશોદના સરપંચ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ નજીકના લોકોએ પાણીમાં ઉતરી અને આ બંનેને કાઢી ખંભાળિયા હોસ્પિટલની અંદર પહોંચાડ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ બંને ભાઈ બહેનને મૃત જાહેર કર્યા હતા। તો મિત્રો, અત્યારે આ બંને ભાઈ બહેનના મોતના કારણે સમગ્ર ગામની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના મોત થતાં કેશોદ અને ભરવાડ સમાજની અંદર ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે। ગામની અંદર અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે। તો મિત્રો, અત્યારે આવી દુઃખદ સ્થિતિ ઊભી થઈ છે અને મિત્રો, ચોંકાવનારી ઘટના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો મિત્રો, બસ અમારા આજનો વિડીયો પૂરતું આટલું જ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।